તો અત્યારની સૌથી મોટી અપડેટ, ધારાસભ્ય કેતન ઇનામદાર ગાંધીનગર જવા રવાના થઈ ચૂક્યા છે। બપોરે 2 કલાકે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકરને તેઓ મળનારા છે। ગાંધીનગર જતા પહેલા કેતન ઇનામદારે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું કે પક્ષના નેતાઓ સાથે ખુલ્લા મને ચર્ચા કરીશ। અંતરાત્માની અવાજને અનુસરીને રાજીનામું આપ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું। પક્ષને મારું રાજીનામું સ્વીકારવાની વિનંતી કરીશ। पक्ष में छूँ अने पक्ष में रहीश। होगी खुले दिल पे होगी, लेकिन मेरे लिए सब पॉजिटिव है, मेरी पार्टी पॉजिटिव है और पार्टी के लिए कोई भी दूसरी बात भी नहीं है। जो बात थी कि भाई मेरे अंदर की आवाज़ को मैंने इंजाम दिया है, तो फिर पार्टी से भी मैं रिक्वेस्ट करूंगा कि एक बार 2020 में मैंने रिजाइन दिया था, 2024 में देता हूं, तो मेरा मान रख के इस बार मेरे रिजाइन को कंटिन्यू करें। मैं पार्टी में ही हूँ और पार्टी में ही रहूँगा।